નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે તલના પાકની. તલ જે છે એ આ વખતે ઉનાળુ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર તલનું વાવેતર થયું છે. ત્યારે તલ જે છે એની અંદર જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો વાપરે છે તો એને કેવો ફાયદો થાય છે એમના જ મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ તલની જે છે માહિતી મેળવીએ કે હાલના સમયગાળા અંદર તલ કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિની અંદર આપણે કેવી કેવી માવજત રાખીએ તો તલની અંદર આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. ખાસ કરીને ઉનાળાની અંદર તલનો ગ્રોથ થવો ખૂબ જરૂરી છે. તલનો જે છે વિકાસ થવો ખૂબ જરૂરી છે. જો તલનો વિકાસ સારો થાય તો જે છે એની અંદર બૈઠા અને ફૂલને વધારે બે કે આપણે બધાને ખબર છે કે તલ જે છે 45 દિવસના થાય એટલે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય. હવે ફૂલ આવે એટલે તરત બૈઠા આવવાની છે અને બૈઠા આવી જશે એટલે પછી એનો ગ્રોથ થવાનો નથી. તો આને ગ્રોથ લાવવા માટે આપણે કેવા કેવા પગલાં ભરવા પડે એની અંદર જે બૈઠા બે બૈઠાની અંદર જે છે એ સારો તલ બે સારો દાણો ભરાવદાર થાય એના માટે કેવા પગલાં ભરવા જોઈએ એ આપણે જાણીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ તલની અંદર જે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટથી કેવો ફાયદો થાય છે એમના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરશું. આપનો પરિચય? મારું નામ રમેશભાઈ નાનજીભાઈ ગજેરા, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર છે 9976963207. ગજેરાભાઈ, આ વખતે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે? આ વખતે મારે 4 વીઘામાં છે વાવેતર. 4 વીઘામાં તલનું વાવેતર કર્યું છે. કઈ તલની વેરાયટી પસંદ કરી છે? વેરાયટી તો કિશોરભાઈ પાસેથી લઈ આવ્યો હતો. નિગમનું 5 નંબર છે. 5 નંબરની વેરાયટી જે છે વાવી છે. વીઘા દીઠ કેટલું બિયારણ નાખ્યું છે? વીઘા દીઠ અંદાજે 1.25 કિલો જેવું બિયારણ નાખ્યું છે. બરાબર છે. વીઘે 1.25 કિલો જેવું જે છે બિયારણ ગયું છે. બરાબર. પાયાની અંદર ખાતરો કયા આપેલા છે? પાયાની અંદર તો 20 નાખ્યું છે. હા. બીજું કંઈ ખાતર આપેલું નથી. બરાબર છે. હાલ કેટલા સમયના તલ થયા છે? અત્યારે સમય લગભગ 1.5 મહિના જેવું થયું છે. 1.5 મહિના જેવા તલ થયા છે. કેટલાક પિયત આપ્યા હશે? પિયત અંદાજે 4 થી 5 6 પિયત આપ્યા છે. 5 થી 6 પિયત જેવું જે છે આપ્યું છે. પહેલા શરૂઆતની અંદર પિયત તલ ઉગી ગયા પછી જે છે એ ખેંચ પડાવી દીધી અને ત્યારબાદ જે છે પાછું પિયત આપવાની શરૂઆત કરી. તલ ઉગી ગયા ને ત્યાર પછી મજૂરને ખબર નહોતી, મજૂરા 2 પારિયા પાઈ દીધા હતા. પાછળનું પારિયું રાખી દીધું હતું. એટલે એમાં ઉગવામાં તો બહુ વાંધો ન આવ્યો, ઉગી ગયા એક ક્લાસ. બરાબર. એ પાછળનું પારિયું જે રાખી દીધું હતું ને એ ઉગવામાં વિકાસ નહોતું કરતું, બેહી ગયેલું હતું. બરોબર. એમાં તમે જે છે કેવી ટ્રીટમેન્ટ કરી જેથી કરીને જે છે એ પાળિયાની અંદર ફેરફાર થયો? એ પારિયામાં હું જોવા આવ્યો ને મને એવું લાગ્યું કે આ તલ બેહી ગયા છે, વધતા નથી. એટલે હું કિશોરભાઈ પાસે ગયો. કિશોરભાઈ ને કીધું કે આ રીતે છે. એટલે એને મને જીગરી આપ્યું હતું અને જીગરી મને ક્યાં નીચેથી પાઈ દઈએ. જીગરી પાયા પછી ચોથે દિવસે મને એમાં 100% રિઝલ્ટ દેખાડું. એટલે હું રિઝલ્ટમાં રિઝલ્ટમાં એવું હતું કે જે બેહી ગયેલા તલ હતા ને એ આ તલ કરતા આગળ નીકળી ગયા, ઊંચા થઈ ગયા એમ, અને વિકાસ સારો થઈ ગયો અને કલરમાં એકદમ ચેન્જ થઈ ગયું. બરોબર. ચોથા દિવસે આખો તફાવત? ચોથા દિવસે તફાવત એટલે કે ગ્રોથ એનો વધ્યો અને જે છે એ આખી પાનની સાઈઝ ને બધામાં ફેરફાર થયો. એનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું હતું? કેટલું પાયું હતું તમે એમાં? એટલામાં કેટલું એની અંદર કેટલું પાયું હશે એમ એ આંકડીની અંદર? 500 થી 600 ml જેવું પાયું હશે. બરાબર. મિત્રો, કેવું રિઝલ્ટ મળ્યું ને આપણે ત્યાં જઈને જોઈએ. આ તો અત્યારે બપોર વચ્ચે આવ્યા આપણે. સવારમાં આવ્યો હોત ને તો તમારે ત્યાંથી જ તફાવત તમને કેમેરામાં આવી જાય. બરાબર. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આમાં જીગરી જે છે એ પાઈ દીધું છે અને આમાં જીગરી જે છે એ પાયું નથી. બરાબર. તો જ્યાં પાયું નથી એ તલ જે છે એ પાયા પહેલા આ તલ આના કરતા મોટા હતા. બરાબર. અને અત્યારે જે આ પાયું એટલે આ તલ જે છે આ કરતા મોટા થઈ ગયા. બરાબર. મિત્રો, આ જીગરીનું પરિણામ જે છે જોઈએ કે ગજેરાભાઈ મારે એ તમને પૂછવું છે કે આ તલની અંદર જે તમે પાયું એની પહેલા કેવી પરિસ્થિતિ હતી અને પછી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ? પાયું એ પહેલા તો આમાં જોવું જ નહોતું ગમે એમ, કીધું આ વધશે નહીં હવે અને આને રાપ મારવી જોઈએ. પણ પછી આ કિશોરભાઈ કીધું જીગરી પાઈ દો. જીગરી પાયા પછી ચોથે દિવસે એમાં થોડુંક રિઝલ્ટ દેખાણું મને અને
4-5 દિવસ થયા ને એટલે પૂરેપૂરું રિઝલ્ટ દેખાણું એમ. બરોબર કે ઓલી તલી હતી ને એને હારોયરા થઈ ગઈ. બરોબર, અઠવાડિયાની અંદર એની હરવાર થઈ ગઈ. હા. બરોબર, જે પાછળ હતી એ તલ જે છે એના કરતા આની અંદર જે છે એ ગ્રોથ સારો થયો એમ સારો ગણીએ કે ને. બરોબર, સાથે સાથે ફ્લાવરિંગ ની અંદર પણ વાત કરવામાં આવે તો ફ્લાવરિંગ પણ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં બેઠેલું જોવા મળે. મિત્રો, આ જે છે એ જીગરીનું પરિણામ છે. જીગરી આપવાથી મૂળનો વિકાસ સારામાં સારો થાય છે. પોષણ જે છે એ આપવાની કામગીરી જે આપણે કહીએ છીએ તો પોષણની કામગીરી પણ સારામાં સારી આપે. હવે આની અંદર જીગરી આપવાના છો કે કેમ? આમાં બપોર પછી જ ચાલુ કરવીશ. બપોર પછી જીગરી શરૂ કરી દેવું છે. બરાબર છે, એટલે બધામાં જીગરી થઈ જશે. બરાબર, તો કોઈ ખેડૂત મિત્રોને જીગરી પાવવું હોય, હાલના સમયગાળા અંદર તલ ઠૂઠડાઈ ગયા હોય, કોઈને વધતા ન હોય અને તલ જે છે એની અંદર જીગરી આપવું હોય તો તમે શું કહો ખેડૂતોને? હું તો એટલી સલાહ દઈ દઉં કે જીગરી કે જેવું એક છે જ નહીં અત્યારે. અત્યારે તમે જીગરીમાં પાઈને અને ખાલી ચોથે દિવસે રિઝલ્ટ જોવો એનું, તમને નજર સામે જ દેખાય. બરાબર છે, જીગરી જે છે એ 600 રૂપિયાનું લીટર આવે છે અને 1 એકરે 1 લીટર પાવાની એ ભલામણ કરવામાં આવે છે. ઉપર છંટકાવ કરવો હોય તો 50 ml નાખી અને ઉપર છંટકાવ પણ કરી શકાય છે. ગજરાભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાનું એક અદ્ભુત રિઝલ્ટ લઈ અને ખેડૂતોને જે છે એક નવી માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા રામોદના એબીસી સેન્ટરના કિશોરભાઈ ઉકાણી એમનો મોબાઈલ નંબર પણ આપીએ, જેથી કરીને રામોદ આજુબાજુના કોઈ ખેડૂત મિત્રોને આ જીગરી જોવે તો કિશોરભાઈનો સંપર્ક કરે. કિશોરભાઈ, આપનો નંબર? 87 329 37 5 45. આ કિશોરભાઈનો નંબર છે. આ સિવાય જે છે એ મિત્રો વધારાની માહિતી માટે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને જીગરી જોવે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે 92 31 93 689. આ નંબર પર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, આપ પણ જે છે એ તલના પાકની અંદર જીગરીનો રિઝલ્ટ જેમ ખેડૂતને આંખે દેખાય હવે એવું રિઝલ્ટ મળ્યું છે, તો એવી જ રીતના જેને ફાલફૂલ બેહી ગયો છે એ દરેક ખેડૂત મિત્રો એની અંદર વરદાંત અને જીગરી, વરદાંત અને જે છે એ ફૂલ જેલ આનો પણ જે છે છંટકાવ કરશે. વરદાંત 1 પંપમાં 25 ml અથવા જે છે ફૂલ જેલ 1 પંપમાં 10 ml, તો એને પણ રિઝલ્ટ એની સામે એવું જે છે એ સારામાં સારા બૈઠા બેહવાની કામગીરી એ કરશે. તો એ પણ જે છે ખેડૂત મિત્રો આપ ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.